મારા વાલા પ્રિયો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? શું તમે આનંદિત છો? શું તમે સુખી છો? તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ, પરંતુ શું તમે આજે દુઃખી છો? તેથી જ પ્રભુ તમારી સાથે આજે વાત કરી રહ્યા છે। પુત્ર, તમે કેમ દુઃખી છો? પુત્રી, તમે કેમ દુઃખી છો? આમ પ્રભુ કહે છે, ડરશો નહીં, શું હું તમારી સાથે નથી? આમ પ્રભુ કહે છે। જો પ્રભુ આપણી સાથે હોય તો આપણે ડરીશું નહીં, પરેશાન થશું નહીં, અને આપણે કોઈ પણ બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી। બાઇબલમાં ગીતશાસ્ત્ર 3 વિશે ખાસ છે, અને તે આવા શબ્દોથી શરૂ થાય છે કે પરમેશ્વર તે મારા ઘેટા પાળક છે, એટલે કે જે પ્રભુ છે, સ્વર્ગ અને પૃથ્વી બનાવનાર જે પરમેશ્વર તે મારા ઘેટા પાળક છે। હું તેમના હાથમાં રહેલા એક ઘેટા જેવો છું। તે મને માર્ગદર્શન આપે છે, રક્ષણ કરે છે, ખવડાવે છે। તે પ્રભુને આપણા ઘેટા પાળક તરીકે અને આપણને તેમના ઘેટા તરીકે વચન વર્ણવે છે। પણ કેટલાક વિચારશે કે ઈસુ જ્યારે આ દુનિયામાં હતા ત્યારે ઘેટા પાળક હતા। ઈસુ ઘેટાની સંભાળ રાખતા ન હતા। તેમણે પોતાને સારા ઘેટા પાળક તરીકે પ્રગટ કર્યા। તેમણે કહ્યું, હું સારો ઘેટા પાળક છું, અને તેનો અર્થ એ છે, જેમ એક સારો ઘેટા પાળક પોતાના ઘેટાને માર્ગદર્શન આપીને દોરે છે, તેમ હું તમારા માટે એક સારો ઘેટા પાળક બનીશ। ઈસુ જ્યારે આ દુનિયામાં હતા ત્યારે ઘેટાની સંભાળ રાખતા ન હતા। ગેરસમજ ન રાખો, પરમેશ્વર મારો ઘેટા પાળક છે, આવી રીતે દાઉદ કહે છે, કારણ કે તે સમયે તે ઘેટા પાળક હતો, અને તેના ઘેટા પાળક સાથેના સંબંધના આધારે તે કહે છે, પ્રભુ મારો ઘેટા પાળક છે, હું તેના ટોળામાંના ઘેટા પાળક જેવો છું, એવી રીતે કહે છે। આ એક વચન તમે અહીં જુઓ, ચોથા વચનની અંદર, કેમ કે તમે મારી સાથે છો, તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે। એક અદ્ભુત વચન છે, કારણ કે તમે મારી સાથે છો। એ ઘેટા પાળક, ઇઝરાયલ દેશની અંદર આપણે ઘણા ઘેટા પાળકોને જોઈ શકીએ છીએ। દાઉદ પણ આવો જ હતો, તેની સંભાળમાં ઘણા ઘેટાઓ હતા। ઘેટા ક્યારેય એકલાઈ જતા નથી, ઘેટા પાળક તેમની સાથે હોય છે, અને જ્યારે ઘેટા પાળક તેમની આગળ જશે તો ઘેટા પણ ઘેટા પાળકની પાછળ જશે। જ્યારે તે કહે છે, કેમ કે તું મારી સાથે છે, તેનો અર્થ શું છે? જેમ એક સારો ઘેટા પાળક હંમેશા તેના ઘેટા સાથે ચાલતો હોય છે, તેમ પ્રભુ મારા સારા ઘેટા પાળક તરીકે મારી સાથે ચાલશે। જો ઘેટા પાળક ઘેટાની આગળ જાય, શું ઘેટાને કોઈ ચિંતા રહેશે? આજે હું શું ખાવાનો છું, અથવા આજે જો રીંછ, વાઘ કે દુશ્મન મારા પર હુમલો કરવા આવે તો મારું રક્ષણ તે કોણ કરશે? શું તે ડરશે, ચિંતિત થશે? તે ચિંતા ન કરશે। ઘેટાનો વિશ્વાસ શું છે? મારો ઘેટા પાળક મારી આગળ ચાલે છે, તે મને લીલાછમ ઘાસના ચરાણોમાં ચરાવે છે, તે મને શાંત ઝરણા પાસે દોરી જાય છે, અને મારા પ્રાણને તાજગી બક્ષે છે। આમ ઘેટા પાળક પર આધાર રાખશે, અને પાળક તે દોરી જશે। અને તેવી જ રીતે તે કહે છે કે આપણે પણ પ્રભુ સાથે સમાન સંબંધ રાખવો જોઈએ। શું ઈસુ તમારો પાળક છે? શું તમે પ્રભુને તમારો પાળક બનાવ્યો છે? પ્રભુ, હું તમારા હાથમાં રહેલા ઘેટા જેવા બનવા માંગુ છું, આમ કહીને તમે પ્રતિબદ્ધ કરો। અને તે શું કહે છે? તમારી લાકડી અને તમારી છડી દિલાસો આપે છે। તે કહે છે કે તે મારા માટે ટેકો છે, મારા માટે સહાય છે। લાકડી અને છડી, આમ 2 વસ્તુઓ છે। જ્યારે કોઈ ઘેટા પાળક પોતાના ઘેટાને ચરાવે છે, હું ખૂબ જ ધ્યાનથી તેમને જોઉં છું। એક સમયે જ્યારે હું પ્રાર્થના કરવા માટે રણમાં ગયો હતો, ત્યારે તે પર્વતીય પ્રદેશની અંદર પોતાના ઘેટાને ચરાવતા ઘેટા પાળક પર મેં મારું ધ્યાન આપ્યું। ઘેટા પાળક પાસે 2 વસ્તુઓ હોય છે, એક તો લાકડી જે ઊંચી હોય છે અને ઉપરથી તે થોડી વળેલી હોય છે, બીજું તેમની પાસે એક નાની છડી હોય છે, તે 1 ફૂટ જેવી લાંબી હશે, તેમના કમરમાં તે લટકતી રહેશે, બાંધીને હંમેશા લઈ જશે। એક લાકડી અને એક છડી, એવી રીતે 2 વસ્તુઓ। જો તમે પૂછો તેમની પાસે આ 2 વસ્તુ કેમ છે, તે ઘેટા માટે છે। પહેલો, ઘેટા પાળક તેમની આગળ જશે અને આગળના પાંદડાઓને, ડાળીઓને તોડશે, જેથી ઘેટા માટે તે લાકડીઓનો ઉપયોગ કરીને ખવડાવી શકે। જ્યારે તે લાકડીનો ઉપયોગ કરીને કેટલીક ડાળીઓને વાળીને નીચે લાવશે, અને આવી રીતે તે ઘેટાઓને લાકડીથી ખવડાવશે, અને પછી તે આગળ ચાલશે। આ જે લાકડી છે તેનો ઉપયોગ તે ઘેટા પાળક કરે છે, એટલે ઘેટાઓને ખવડાવવા માટેનું સાધન છે, અને તે છે આ લાકડી। વાગી રહેશે, તે લાકડીથી પાંદડા ડાળીઓને તોડશે, ઘેટાને ખવડાવશે, અને ખુશીથી આગળ જશે। તે એક વસ્તુ છે। તેની પાસે એક નાની છડી છે। જો તમે પૂછો એ કેમ છે, તો તેનો ઉપયોગ 2 વસ્તુઓ માટે થાય છે। કેટલાક ઘેટા તોફાની હોય છે, ખબર છે ને? તમારી જેમ તમે પ્રાર્થના કરતા નથી, વચન વાંચતા નથી, તમે પ્રભુની ઈચ્છા પ્રમાણે કરતા નથી, ભાગો છો। કેટલાક ઘેટા ટોળાના ભાગ રહેતા નથી, ખબર છે ને? તેઓ દૂર જતા રહે છે, ભાગી જશે, અને તે પછી છડી મારશે, અને પછી ઘેટા જાણશે કે પાળકને તે ગમતું નથી, મારે ટોળા સાથે રહેવું જોઈએ, આમ તેનો અર્થ છે।
આવી રીતે જે છડી છે તે આપણને શિસ્ત આપવા માટે છે. જ્યારે આપણે ભૂલો કરીએ છીએ ત્યારે મારવા માટે અને સુધારવા માટે. શું તે જરૂરી નથી? શું તે આપણી સલામતી માટે નથી? જો આપણે ભટકી જશું તો સિંહ અને રીંછના મોઢામાં ફસાઈ જઈશું ને? શું આ દુનિયાની અંદર શેતાન તે ફરતો નથી? જો આપણે તેના મોઢામાં ફસાઈ જશું તો આપણું જીવન સમાપ્ત થઈ જશે. અને તેથી તે છડી સુધારે છે. બીજી મહત્વની વાત શું છે? શું ખબર છે? જે છડી છે તે રક્ષણની છડી છે. જો રીંછ આવે, સિંહ આવે, તે તેને છડીથી મારશે અને તેને બગાડી દેશે. અને આવી રીતે ઘેટાનું રક્ષણ કરે છે. અને તેવી જ રીતે જો શેતાન ગર્જના કરતા સિંહની જેમ આપણી સામે આવે તો પ્રભુ તેને હરાવશે, તેને બગાડશે. લાકડી આપણને ખવડાવવા માટે, છડી આપણા રક્ષણ માટે. તેમની પાસે આપણને નુકસાન ન થાય તે માટે છડી હોય છે. એટલે કે લાકડી અને જે છડી છે તે આપણને દિલાસો આપશે. આ બંને વસ્તુ પ્રભુના હાથમાં હોય છે, તે કદી ભૂલશો નહીં. કહો, પ્રભુ તમે મારા સારા પાળક છો, તમે મને ખવડાવો છો, રક્ષણ આપો છો, તે માટે તમારી સ્તુતિ થાઓ. તમે ખુશ રહી શકો છો ને આ દિવસે પણ તે તમારી બધી જરૂરિયાતો પૂરી કરશે. શું ઘેટા દરરોજ કોઈ પણ બાબતની ચિંતા કરશે? મારી પાસે મારો પાળક છે, તે બધી બાબતનું કાળજી લેશે અને તે વિશ્વાસથી તેનું પાલન પણ કરશે. તમારે પણ તે કરવું જોઈએ. ઈશુ તમારી સાથે છે. તે દિવસની બધી બાબતનું ધ્યાન રાખશે, તે તમને મદદ કરશે, જરૂરિયાતો પૂર્ણ કરશે, બધી જ કમી પૂરી કરશે. તે તમને જે જોઈએ છે તે બધું જ આપશે. તે સારા પાળક છે. શું લોકો તમારે વિરુદ્ધ બળવો કરે છે, તમારું રક્ષણ કરશે? ડરશો નહીં. પ્રભુને કહો કે હે પ્રભુ, હું તમારા ટોળામાં ઘેટું બનવા માટે મારી જાતને પ્રતિબદ્ધ કરું છું. પ્રભુ મારા સારા પાળક બનો. તમારી લાકડી છડી મને દિલાસો આપે છે. હે પ્રભુ, હું તમારા ટોળામાં ઘેટા તરીકે સમર્પિત છું. તમે મારા માટે એક સારા પાળક છો. પ્રભુ તમારી લાકડી છડી મને દિલાસો આપે છે. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.